हेलो नमस्ते, हूँ छुं धाराशा। आप सौનું સ્વાગત છે માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલમાં। પાછલા એપિસોડમાં આપણે જોયું કે આર્મ સ્ટ્રેન્થ માટેના વોર્મઅપ છે અથવા તો બેઝિક એક્સરસાઇઝ છે એ કઈ રીતે કરી શકાય। આજના એપિસોડમાં આપણે જોઈશું કે આર્મ સ્ટ્રેન્થ માટે થોડીક ઇન્ટરમીડિયેટથી લઈને એડવાન્સ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય। તો આજના એપિસોડની પ્રેક્ટિસ કરવા માટે તમારે આગલા એપિસોડને જોવો અને એને ફોલો કરવો બહુ જ જરૂરી છે। તો આશા રાખું છું કે આ એપિસોડની પ્રેક્ટિસ કરતાં પહેલાં તમે આગલો એપિસોડ પ્રોપર જોયો છે અને પ્રોપર એક્સરસાઇઝ કરેલી છે। તો હવે આપણે આગળ જોઈએ કે આર્મ સ્ટ્રેન્થ માટેની ઇન્ટરમીડિયેટથી લઈને એડવાન્સ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય। ઇન એની કેસ તમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો તો થોડું ઘણું આર્મ સ્ટ્રેન્થ પહેલાં વોર્મઅપ કરવું બહુ જ જરૂરી છે। તો વોર્મઅપ કર્યા પછી તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકો છો। તો હવે આપણે જોઈશું કે આર્મ સ્ટ્રેન્થ માટે ઇન્ટરમીડિયેટથી લઈને એડવાન્સ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય। તો એના માટે આપણે સૌથી પહેલાં આવીશું માઉન્ટેન પોઝ। માઉન્ટેન પોઝમાં આપણે હોલ્ડિંગ કરીશું। કોઈ પણ એક્સરસાઇઝ નંબર ઓફ ટાઈમ તમે જેટલી પણ વખત વધારે વાર કરી શકશો અથવા તો જેટલું પણ વધારે હોલ્ડિંગ આપશો એમ તમારી સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થશે। અમુક વખતે આપણે 10 કાઉન્ટમાં આપણને થાય છે કે હવે નેક્સ્ટ એક્સરસાઇઝ કરીએ, પરંતુ નંબર ઓફ એક્સરસાઇઝ કરવા કરતાં એક્સરસાઇઝને નંબર ઓફ ટાઈમ કરવી બહુ જ જરૂરી હોય છે અને જેટલું વધારે હોલ્ડ કરશો મેં કહ્યું એ રીતે એટલી જ તમારી સ્ટ્રેન્થ જલ્દી ઇન્ક્રીઝ થશે। તો હવે આપણે જોઈએ માઉન્ટેન પોઝમાં હોલ્ડ કરવાનું છે કઈ રીતે। તો માઉન્ટેન પોઝ માટે આપણે કેટ કેમલમાં આવ્યા અને પછી આપણે માઉન્ટેન પોઝ હોલ્ડ કરવાનો છે આ રીતે। સો પ્રોપર માઉન્ટેન પોઝ હોલ્ડ કર્યા પછી તમારા હીલ્સને નીચેની તરફ પ્રેસ કરો, હેડને નીચેની તરફ ડાઉન કરો, એટલે ઓટોમેટિક તમારા હાથની સ્ટ્રેન્થ આ પોઝિશન માંગશે અને તમારે થોડાક શોલ્ડરને સ્ટ્રેચ કરવા પડશે અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20। નાઉ ચાઇલ્ડ પોઝમાં આપણે રિલેક્સ કરીશું। હવે જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ આપણે ચાઇલ્ડ પોઝમાંથી આપણે ભુજંગાસનમાંથી ફરીથી ચાઇલ્ડ પોઝ અને રિપીટેડલી આ વસ્તુને આપણે પ્રેક્ટિસ કરીશું। તો ફરીથી આપણે ચાઇલ્ડ પોઝમાં આવીશું। ચાઇલ્ડ પોઝમાંથી આપણે અહીંયા આવીશું ભુજંગાસન પોઝિશનમાં, એટલે કે કોબ્રા પોઝમાં। શોલ્ડર આ રીતે ન રહેવા જોઈએ। ઘણી બધી વખત મેં જોયું છે કે સ્ટુડન્ટ ખોટી પ્રેક્ટિસ કરતા હોય છે, શોલ્ડરને આ રીતે અપ રાખતા હોય છે। શોલ્ડરને ડાઉન રાખો, ચેસ્ટ આઉટ, લુક અપ, ફરીથી ચાઇલ્ડ પોઝ, ભુજંગાસન, 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 ચાઇલ્ડ પોઝ, ભુજંગાસન અને હવે આપણે રિલેક્સ કરીશું ચાઇલ્ડ પોઝમાં।
એન્ડ રિલીઝ. હવે આપણે નેક્સ્ટ કરીશું ભુજંગાસન પોઝિશન હોલ્ડ. તો એના માટે આપણે ઊંધા સૂઈ જવાનું છે. બંને હાથ ચેસ્ટ લેવલ પર, ફોરહેડ ટચ. હવે હાથની કોણીઓને વાળ્યા વગર આપણે કમ્પ્લીટલી ઉપર આવીશું. જ્યારે પણ આપણે બેકની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ત્યારે બને ત્યાં સુધી આપણે હાથની એલ્બોઝ વાળીને રાખીએ છીએ. અહીંયા આપણે સીધા કરીને આવીશું અને આ પોઝિશન હોલ્ડ. અને ચાઇલ્ડ પોઝમાં ફરીથી રિલેક્સ કરીશું. ફરીથી આપણે શોલ્ડર રોટેશન કરીશું એક વખત. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. રિલીઝ. હવે જ્યારે આપણે પહેલાં ચાઇલ્ડ પોઝમાંથી આપણે ભુજંગાસનમાં ગયા ત્યારે બહુ જ નોર્મલ પોઝિશનમાં ચાઇલ્ડ પોઝ અને ડાયરેક્ટ આપણે ભુજંગાસન કર્યું. હવે એ જ વસ્તુ કરીશું, પરંતુ થોડુંક એને એડવાન્સ રીતે કરવા માટે તમારે ચાઇલ્ડ પોઝમાં આવવાનું છે. હાથની પોઝિશન એ જ જગ્યાએ રહેશે. હાથ તમારા બિલકુલ પણ મૂવ નહીં થાય. તમારે કમ્પ્લીટ તમારી જે ચેન છે એને ફ્લોરથી નજીક લઈ જઈને, ચેસ્ટ નજીક લઈ જઈને પછી તમારે ભુજંગાસનમાં આવવાનું છે. અને સેમ વેથી એટલા જ નીચે આવીને તમારે એક ફ્લોમાં આ પ્રેક્ટિસ કરવાની છે. હું તમને બંનેના ડિફરન્સ બતાવું છું. જે આપણે પહેલાં કર્યું એ છે આ ચાઇલ્ડ પોઝ, અને આપણે અહીંયા કેટ કેમલમાંથી આવીને સીધા આપણે ભુજંગાસન કર્યું. આપણે અહીંયા બોડી આપણું અહીંથી અપ રહે છે, આ પોઝિશન અહીંથી અપ રહે છે. પરંતુ હવે આપણે જે પ્રેક્ટિસ કરવાની છે એમાં હાથની જગ્યા એ જ જગ્યાએ રહેશે. ચાઇલ્ડ પોઝ. હવે બોડી અહીંયા અપ નહીં આવે, આ રીતે નીચે રહેશે, નીચે રહેશે, નીચે રહેશે અને અહીંયા આર્ચ બેક. ફરીથી આપણે ચાઇલ્ડ પોઝમાં આવીશું. આશા રાખું છું કે તમને હું જે ડિફરન્સ બતાવી રહી છું એ તમને આઈડિયા આવી રહ્યો છે. ફરીથી ફેસ નીચે રાખો, હાથની પોઝિશન ત્યાં જ રહેશે. ટુ ચાઇલ્ડ પોઝ. 3 child pose. 4 child pose. 5 child pose. 6 child pose. 7 child pose and 8 and child pose. Now release. અહીં આપણે એક વખત ફરીથી શોલ્ડર રોટેશન કરીશું. રિવર્સ. હવે આપણે એલ્બો સપોર્ટથી માઉન્ટેન પોઝમાં આવીશું. પહેલાં જે આપણે માઉન્ટેન પોઝ કર્યું ત્યારે આપણે કમ્પ્લીટલી પામ્સને નીચે રાખ્યા હતા. હવે આપણે એલ્બો સપોર્ટથી માઉન્ટેન પોઝમાં આવીશું અને પોઝિશન હોલ્ડ કરીશું.
આ રીતે બંને પગના ઢીંચણ સીધા રાખવાના છે. પોસિબલ હોય તો ટોઝને આ રીતે અપ એન્ડ ડાઉન. ફરીથી ચાઇલ્ડ પોઝમાં રિલેક્સ. ફરીથી આપણે માઉન્ટેન પોઝિશનમાં આવીશું. હવે બંને હાથની ફિંગર્સ અહીંયા આપણે ઇન્ટરલોક કરીશું. માઉન્ટેનમાં આવીશું અને ફરીથી પ્લેન્કમાં આવીશું. સો માઉન્ટેન પ્લેન્ક માઉન્ટેન પ્લેન્ક. તો આ રીતે તમે વજ્રાસનમાં બેઠા છો. બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક. માઉન્ટેન પોઝ. પહેલાં આપણે આ પોઝિશન હોલ્ડ કરીશું. ઉપર જોવાનું છે અને અહીંયા હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Now relax in child pose. હવે આપણે કરીશું એમાં કરીશું એ જ પોઝિશન કરીશું, માઉન્ટેનમાં કરીશું અને મેં કહ્યું રીતે કે પ્લેન્ક, માઉન્ટેન અને પ્લેન્ક. તો આ પોઝિશન કરીએ આપણે. માઉન્ટેન પ્લેન્ક, 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 માઉન્ટેન પ્લેન્ક. અને રિલેક્સ ઇન ચાઇલ્ડ પોઝ. હવે આપણે કરીશું પુશઅપ્સ કરીશું, પરંતુ ડાઉનવર્ડ ફેસિંગ પોઝિશનમાં પુશઅપ્સ કરીશું. ઘણા લોકો એને ડોલ્ફિન પુશઅપ્સ પણ કહે છે, ઘણા લોકો એને ડાઉનવર્ડ પુશઅપ્સ પણ કહે છે. અલગ અલગ નામ છે, પરંતુ પ્રેક્ટિસનો હેતુ છે એ એક જ છે કે આપણા શોલ્ડરને સ્ટ્રોંગ કરવાનું. તો આપણે ફરીથી ફૂલ પામ્સ રાખીને માઉન્ટેનમાં આવીશું. બે હાથ વચ્ચે માથું લઈ જવાનું છે, એલ્બોઝ ઓપન કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. And relax in child pose one more time. તો હવે જે આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છે એ છે આપણા ટ્રાઇસેપ માટે, એટલે કે આપણા આ મસલ્સ માટે. તો આપણું જે પણ ફોકસ છે એ આપણા ટ્રાઇસેપ મસલ પર હોવું જરૂરી છે. તો એના માટે આપણે આ રીતે સીધા બેઠા છીએ. બંને હાથની ફિંગર્સ ઇનસાઇડ છે. હવે હિપને અપ કરવાના છે, પરંતુ ડાઉન કરતી વખતે ફ્લોરને ટચ નથી થવાનું. તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15 and release. Shoulder rotation. 1 2 3 4 5 6 7 and 8. Reverse. 1 2 3 4 5 6 7 and 8. ટ્રાઇસેપ માટે જ બીજી એક્સરસાઇઝ જે છે એ છે તમારા બંને હાથને આ રીતે ભેગા રાખવાના છે. અહીં આ રીતે ભેગા રાખ્યા અને હવે એલ્બોઝને ડાઉન કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 and 10. રિલીઝ. હવે નેક્સ્ટમાં આપણે બંને પગને સીધા કરીશું. બંને હાથની ફિંગર્સ અહીંયા આપણે બહારની તરફ રાખવાની છે. હિપને અપ કરવાનું છે, ટેબલ પોઝિશનમાં આવવાનું છે અને એને હોલ્ડ કરવાનું છે. તો આ રીતે હિપને અપ કરીશું અને આ પોઝિશન હોલ્ડ. એન્ડ રિલીઝ. ફરીથી આપણે શોલ્ડર રોટેશન કરીશું. હવે આપણે બંને હાથની ફિંગર્સ અંદરની બાજુ જ રાખી છે. હિપને અપ કરવાનું છે અને બે હાથ વચ્ચે આ રીતે બેસવાનું છે. ફરીથી હિપને અપ. 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. ફરીથી આપણે રિસ્ટ રોટેશન કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. હવે એ જ રીતે આપણે ફરીથી એલ્બો જોઈન્ટને પણ આપણે થોડું વોર્મઅપ આપીશું. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. બીજા હાથથી 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 એન્ડ રિલીઝ. હવે આપણે જે પહેલાં પોઝિશન કરી એ જ કરીશું. આ રીતે ટેબલ ટોપ પોઝિશનમાં આવીશું. આ પોઝિશનમાં તમે કમ્ફર્ટેબલ હોય તો એક પગને આપણે આ રીતે બેન્ડ કરીશું અને આ પોઝિશન હોલ્ડ કરવાની છે. and release.
એ જ રીતે આપણે સેમ વેથી આપણે બીજા પગ આગળ કરીશું. એન્ડ રિલીઝ. અહીંયા આપણે ફરીથી એક વખત રીસ રોટેશન કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. હવે જે લાસ્ટ એક્સરસાઇઝ છે આપણી એ છે સાઈડ પ્લેન્ક. તો ઓલ્ટરનેટ સાઈડ પ્લેન્ક આપણે કરીશું. પોસિબલ હોય તો તમે સાઈડ પ્લેન્કમાં હોલ્ડ પણ કરી શકો છો. તો ફર્સ્ટ આપણે અત્યારે જે કરવા જઈ રહ્યા છે એ ઓલ્ટરનેટ સાઈડ પ્લેન્ક કરવા જઈ રહ્યા છે. તો આ રીતે પ્લેન્કની પોઝિશનમાં આવ્યા. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. બંને પામ્સને અપ એન્ડ ડાઉન. એન્ડ રિલીઝ. હવે આપણે સ્લોલી હાથને રોટેશન આપીશું એકદમ. તો બંને હાથ આ રીતે શોલ્ડર લેવલ પર સ્ટ્રેટ અને એકદમ સ્લો મૂવમેન્ટ છે. 1 2. જોવામાં કદાચ આ એક્સરસાઇઝ બહુ જ ઇઝી લાગી રહી હશે, પરંતુ જ્યારે પણ તમે સ્લો મૂવમેન્ટમાં પ્રેક્ટિસ કરો ત્યારે આપણા મસલ્સને વધારે વર્ક કરવું પડે. અને તમે જો પ્રેક્ટિસ કરતા હશો તો તમે એ ખેંચાણ પણ ફીલ કરતા હશો. રિવર્સ. એન્ડ રિલીઝ. હવે બંને હાથ ઓપન ક્રોસ કરવાનું છે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલીઝ. આ પ્રેક્ટિસ જે પણ આપણે અત્યારે કરી રહ્યા છે એ જે રીતે વોર્મઅપ એક્સરસાઇઝ કરવાની જેટલી જરૂરિયાત હોય છે એટલી જ જરૂરિયાત તમારી પ્રેક્ટિસ થયા પછી બોડીને કુલિંગ ડાઉન ઇફેક્ટ આપવા માટે એક્સરસાઇઝ કરવી જરૂરી હોય છે. હવે આપણે વન હેન્ડ રોટેશન આપીશું. તો આ રીતે આપણે નીલ ડાઉન પોઝિશનમાં બેઠા બેઠા કમ્ફર્ટેબલ હોય તો બેઠા બેઠા, ઊભા થઈને કમ્ફર્ટેબલ હોય તો ઊભા ઊભા, પરંતુ આ રીતે પૂરું હાથને રોટેશન આપીશું. 1 2 3 4 5 6 7 8 9 10. रिवर्स. सेम हाथ रिवर्स. 1 2 3 4 5 6 7 8 9 10. આ જ રીતે બીજા હાથને 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7
8 9 10 રિલીઝ. હવે આપણે આ હાથને જમણા હાથને સીધો કરીને હું ડાબી સાઈડ લઈ ગઈ અને ડાબા હાથથી એને આ રીતે હોલ્ડ કરું છું. 1 2 3 4 5 6 7 8 9 10 રિલીઝ. એ જ રીતે આપણે ડાબા હાથને જમણી સાઈડ લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 રિલીઝ. હવે જમણા હાથને આ રીતે પાછળ લઈ જવાનું છે અને જમણા હાથના એલ્બોને ધક્કો મારી રાખવાનો છે અને હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એ જ રીતે બીજી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલીઝ. હાથ ઓપન એન્ડ ક્લોઝ. 1 2 3 4 5 6 7 8 9 10 wrist rotation. 1 2 3 4 5 6 7 8 9 10 reverse. 1 2 3 4 5 6 7 8 9 10 રિલીઝ. હવે બંને હાથની ફિંગર્સ પાછળ ઇન્ટરલોક. સ્ટ્રેચ મેં કહ્યું રીતે દુપટ્ટાની મદદથી પણ કરી શકાય, યોગા સ્ટેપની મદદથી પણ કરી શકાય. ફોરવર્ડ એન્ડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એન્ડ રિલીઝ. તો આજના એપિસોડમાં આપણે જોયું કે આર્મ સ્ટ્રેન્થ માટે ઇન્ટરમીડિયેટથી લઈને એડવાન્સ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. આગલા એપિસોડમાં આપણે આ જ પ્રેક્ટિસને એકદમ બિગિનર લેવલ પર, એકદમ સ્ટાર્ટિંગ લેવલ પર કઈ રીતે કરી શકાય એ જોયું. તો રેગ્યુલર રૂટીનમાં તમારે જે રીતે ધીમે ધીમે જો આર્મ સ્ટ્રેન્થ વધારવી હોય તો આ બંને એપિસોડ, આજનો એપિસોડ અને આની પહેલાંનો એપિસોડ, બંને એપિસોડની જેટલી પણ એક્સરસાઇઝ છે એને કન્ટિન્યુઅસ કરો. તમને કોઈ પણ ક્વેરીઝ હોય તમને કોમેન્ટમાં તમે પૂછી શકો છો, અમે તમને ચોક્કસથી જવાબ આપીશું. અને બીજા કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમારે યોગની પ્રેક્ટિસ કરવી છે અથવા તો કંઈ જાણવું છે તો ચોક્કસથી અમને કોમેન્ટમાં જણાવી શકો છો. અમે જરૂર પ્રયત્ન કરીશું કે તમને જે પણ જરૂર છે એ સબ્જેક્ટ પર અમે નવા વિડીયોઝ બનાવીએ અને આ જ રીતે નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ. તો આ જ રીતે અમારી ચેનલ માય લેવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.